નમસ્કાર, હું કમલેશ મોતા. મારી જન્મ તારીખ 28/2/72. પુસ્તક મૂલ્યાંકન અંતર્ગત આજે હું ગુજરાતના પ્રખ્યાત શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ બધેકા લિખિત પુસ્તક દીવા સ્વપ્નનું મૂલ્યાંકન કરવા જઈ રહ્યો છું. આ એક એવું પુસ્તક છે કે જેણે મારી જિંદગી બદલી નાખી. આ એક એવું પુસ્તક છે કે મારા વિચારો બદલી નાખ્યા. આ એક એવું પુસ્તક છે કે ગુજરાતના સમગ્ર શિક્ષણ જગતની તાસીર અને તસવીર બદલી નાખી. આ પુસ્તક સંસ્કાર સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી 1962માં પ્રગટ થઈ હતી. ત્યારબાદ આ પુસ્તકની અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ. મારી પાસે 2008ની આવૃત્તિ છે, જેના પેજ 106+14 એટલે કે કુલ 120 છે અને એની કિંમત ₹40 છે. આ પુસ્તક 4 ખંડમાં વિભાજિત છે, જેમાં પ્રથમ ખંડમાં પ્રયોગની શરૂઆત, દ્વિતીય ખંડમાં પ્રયોગની પ્રગતિ, તૃતીય ખંડમાં 6 માસના અંતે અને ચતુર્થ ખંડમાં છેલ્લા મેળાવડા વિશેની વાત છે. આ પુસ્તક મને એટલા માટે ગમે છે કે એ વખતનો જમાનો શિક્ષાનો હતો, સોટી વાગે ચમચમ અને વિદ્યાવે રમઝમનો હતો. ત્યારે પણ ગીજુભાઈએ પ્રેમ અને લાગણીથી પણ છોકરાઓને વશ કરી શકાય છે એ વાત સાબિત કરી હતી. આ પુસ્તક મને એટલા માટે ગમે છે કે ત્યારે શિક્ષણ કાર્ય વર્ગખંડની 4 દિવાલો વચ્ચે થતું હતું. ત્યારે ગીજુભાઈએ વર્ગખંડની બહાર, નદી કિનારે, પ્રકૃતિની વચ્ચે પણ અસરકારક શિક્ષણ આપી શકાય છે એ સાબિત કર્યું હતું. આ પુસ્તક મને એટલા માટે ગમે છે કે ત્યારે ગોખણિયું જ્ઞાન આપવામાં આવતું હતું. ત્યારે ગીજુભાઈએ સાચું શિક્ષણ તો વાર્તા, નાટક, કવિતા કે રમત દ્વારા જ આપી શકાય છે એ વાત સાબિત કરી હતી. ગીજુભાઈ આમ તો વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ મેડમ મોન્ટેસરીની શિક્ષણ પદ્ધતિના અભ્યાસ પછી એમને શિક્ષણમાં રસ પડે છે અને ઉપરી અધિકારીની મંજૂરીથી એક શાળામાં 1 વર્ષ માટે ધોરણ 4 ભણવા માટે એમને મોકલવામાં આવે છે. એવું નથી કે ગીજુભાઈને આવતા વેત જ સફળતા મળી જાય છે. શરૂઆતમાં એમની શાંતિની રમત, સ્વચ્છતા, મેદાની રમત વગેરેમાં એમને સરિયામ નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. અરે વિદ્યાર્થીઓ, વાલી કે સ્ટાફ કોઈનો પણ સહકાર મળતો નથી, પરંતુ પ્રારંભિક નિષ્ફળતાથી હતાશ થયા વગર જરૂરી ફેરફારો કરી અને ગીજુભાઈ આગળ વધે છે અને સફળ થાય છે. ગીજુભાઈ ભાષા શિક્ષણ માટે ડિટેક્શન એટલે કે શ્રુત લેખનને અનિવાર્ય ગણે છે અને મારો પણ 3 દાયકાનો એ જ અનુભવ છે કે વાંચન લેખન માટે શ્રુત લેખનથી અસરકારક વિકલ્પ બીજો કોઈ હોઈ જ ન શકે. વિદ્યાર્થીઓને રસ પડે એ જ સાચું શિક્ષણ એવું ગીજુભાઈ માનતા હતા અને એટલે જ ઇતિહાસ તેઓ વાર્તા પદ્ધતિથી શીખવે છે અને લોકગીત દ્વારા ભાષા શિક્ષણમાં આગળ વધે છે. વ્યાકરણ શિક્ષણ તો આજની તારીખે પણ અઘરું છે, પણ ત્યારે પણ તેઓ નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ જેવા અઘરા મુદ્દાઓ રમત દ્વારા એટલી સરળતાથી શીખાડે છે કે દિલ બોલી ઉઠે છે, માન ગયે જનાબ. અને ભૂગોળ શિક્ષણના નીરસ વિષયને પણ ચાલો મુસાફરીએ કરીએ નામની રમત દ્વારા રસપ્રદ બનાવે છે. દાખલા તરીકે ભાવનગરથી અમદાવાદ તો ક્યાંથી ઉપડવાનું, કઈ ગાડી, કેટલા કિલોમીટર, કેટલો ખર્ચ, શું જોવાલાયક સ્થળો વગેરે ચર્ચા અને રમત દ્વારા આગળ વધે છે અને બાળકો સાહજિક રીતે શીખી લે છે. અને છેલ્લે ગીજુભાઈની વૈચારિક ઊંચાઈ જુઓ તમે. વાર્ષિક પરીક્ષા વખતે ઉપરી અધિકારી કહે છે કે તમારા બધા છોકરા પાસ, ત્યારે કહે છે ના, અમુક વિદ્યાર્થીઓને નાપાસ કરવા પણ જરૂરી છે. ત્યારે ઉપરી અધિકારી કહે છે કે બીજા આવા કેટલા વિદ્યાર્થીઓ છે કે જે શાળાને લાયક નથી. ત્યારે ગીજુભાઈ નમ્રતાથી જવાબ આપે છે કે તેઓ શાળા માટે લાયક નથી એમ તો ન કહી શકાય, પણ શાળા એમના માટે લાયક નથી. તેઓ જે વસ્તુમાં લાયક છે ને એવું કામ શાળા આપી શકતી નથી એવું કહી શકાય. અને આવું સચોટ અને સ્પષ્ટ વાત બાળ શિક્ષણના બ્રહ્મા ગીજુભાઈ જ કરી શકે. શિક્ષકો માટે તો ગીતા કહી શકાય. એવા દીવા સ્વપ્ન પુસ્તકની તો આ માત્ર એક ઝલક છે. પૂરેપૂરું આ પુસ્તકને પામવું હોય ને તો દરેક શિક્ષક અને દરેક શિક્ષણ પ્રેમીએ આ દીવા સ્વપ્નને વાંચવું જ રહ્યું.